તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે માતાજીના દીવા કરવાના આખા મંદિર ઉપર, અને આપણા બધા ભાઈઓ કામ લાગી ગયા અને પોતપોતાનું કામ બતાવી દે. જયદીપસિંહ કે શું કામ કરી, કુલદીપસિંહ શું કામ કરી દીધું. આપણે દીવો તો બનાવવાનું કામ આવ્યું, દીવો તો બનાવીએ. જયદીપસિંહ તમે તમે એવું બનાવો ભાઈ અને અમદાવાદી અમે ડિવેટ બનાવીશું. પોતપોતાનું બધાને કામ લઈ લીધું. કોમ જ એરી વાલી વાલ આપણે પણ દિવેટો બનાવવાનું ચાલુ કરી દઈએ. ફટાફટ દિવેટો બનાવી દઈએ. ચમકો બનાવવાની દિવેટો ખાસીએ અને આપણે દીવા પણ ખાસા કરવાના. આરતી ટાઈમ સુધી અમારે દીવા ચાલુ કરી દેવાના. અને આરતી પહેલા એટલે આરતી થાય હમણાં દીવા ચાલુ થઈ જવા જોઈએ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહેજો. અને આજે જે મંદિર સજાવવાનું હોય એ તમે જોજો, એટલે બહુ મજા આવશે. આપણે જયદીપસિંહ ચા લઈને આવી ગયા. ચા સ્પેશિયલ બનાવડાવીએ ને જયદીપસિંહ. હા, તો આપણે બધા મિત્રો દિવેટો બીવેટો બનાવીને હાલ પેલી સાઈડ ખરી ફ્રેશ થવા જાય. પાછા બોલાવીએ ચા પીવા. ચા પીને કોમ કેવું કરે છોકરા? હા, ચા પીને ભાઈ કોમ સારું કરે. મૂડ સારું આવે ચા પીને. સાચી વાત, મગજ ફ્રેશ થઈ જાય. ચોક્કસ નીકળ્યા જયદીપસિંહ અમારે કાંઈ જો ગમે તેવું કામ હોય ને ચા પહેલા ચા જોવા આ બધાને ચાના જીવડા કહેવાય. બધી યુટ્યુબ ફેમિલીને હેપી ને હા, અને જો અમારે હજુ ઘણું બધું કામ બાકી હજુ 2-3 કલાક થઈ જાય આપણને. 3 કલાક જેવું તો થઈ જાય. જો ચા જીવડા ખાલી પિસ્સલા જીવડા કેવા ચાના જીવડા હોય તો તો આપણા તલાવની અંદર દીવા આગળ આપણે પ્રગટાયેલા હે ને તે ધોવાનું ચાલુ અહીંયા. અને જયદીપસિંહ ચા આવ્યો હમણાં તો આપણે બધા દીવા ધોવાના બાકી કમ્પ્લીટ ધોઈ નાખો ભાઈ. અરે અને જે ખૂટતા હોય તે ભાઈ લેતા હો. ફેમિલીને રામ રામ. તમારા કોઈ કેવું હેપી નેર વાળા કહેવાય, હેપી નેર ના કહેવાય. આપણા હેપી બર્થડે નહીં. શું કહેવાય? શું કહેવાય? હેપી બર્થડે. ધોઈ જતા હાલત આપણે તો ધોઈ નાખ્યા ભાઈ. એવું ના કે આ ચાનો બીજો કપ પિન્ટુભાઈને બીજો ચા મિલીને કે હવે મારે ચા પીવી જગાડી પીવડા. આપણે પહેલા બી કીધેલું પિન્ટુપાન ઘેરે જઈએ તો ચાના ગરબડી. ચાના ગરફડી એ બધા આપણે બાપ દાદો. ઓકે, તો આપણે આવી ગયા ઉપર. અમારા વનરાજસિંહ બહાર કાઢી ધોઈને આવ્યા. પછી આખું મંદિર શણગારશું મસ્ત દીવેથી. દર સાલ કરીએ આપણે એવું. હા, આપણે દર સાલ કરીએ જ છીએ. અને કરે જ જવાનું, બંધ નહીં કરવાનું. આપણે નહીં હોય તો આપણે છોકરાએ કરશે ખરા. કરવાનું ખરા, બંધ નહીં કરવાનું. આ કરવટું કરી દેવાનું, બંધ નહીં આમ તો કરવાનું. કરવટું નહીં, પણ આ તો અમારા બધા જુવાની છોકરા એ રીતનું બધાનું હવાનું આયોજન કરીને માતાજીનું આપણે આર્યું કામ કરીએ. બાકી કોઈ કરવટું બરવટું નહીં. આ તો મનોરંજન માટે આપણે રાતે બતાવશું, મસ્ત લાગશે. રાતે પાવું. એનું મંદિર એટલું કરવાનું. હા, જે સામે સિગોતરમાનું મંદિર દેખાય ને એ પણ કમ્પ્લીટ દીવા કરવાના. હાલ આપણે વનરાજસિંહ ઉપર દીવા ધોઈને આવ્યા તે એરિયા હુકવાનું ચાલુ કર્યું હોય. અને હવે આપણે જઈએ ઉપર. હવે આપણે ઉપર ગોઠવવાનું ચાલુ કરી દઈએ. બે એક આ જયદીપ અને એક આ જયદીપ. બે જયદીપ ઉપર જ હોય. દર સાલ 2 જયદીપ ઉપર હોય. દીવડા ગોઠવવામાં અને દીવડા પ્રગટાવવામાં. કેમ કે માર વજન બહુ નહીં એટલે હું ચાલુ ઉપર. અને જાન દીવડા પ્રગટાવશે ને તાના હવા વધારે આવશે. જેમ કે આપણે હાઈટ ઊંચી હારી મંદિરની એના કારણે હવા વધારે આવશે એટલે દીવા પ્રગટાવવામાં બહુ તકલીફ પડશે ને? પડશે.
પછી કલાક તો ઉપર રહેવું જ પડશે. જેમ કે એક પ્રગટાય ને એક ઓલાય, એક પ્રગટાય ને એક ઓલાય, એ રીતનું થઈ જશે. હા પણ બીજું શું તો પછી વાયરો આવે ને પછી અમુક ટાઈમ બંધ થઈ જાય. અમારું એટલું માતાજીની એટલી દયા પછી હું કમ્પ્લીટ વાયરો નહીં આવતો, દીવા કમ્પ્લીટ થાય. કમ્પ્લીટ બધા દીવા પ્રગટાયા પછી કમ્પ્લીટ આયોજન થઈ જાય ને એટલે પછી કશું નહીં થતું, કોઈ પ્રોબ્લેમ નહીં થતો. પેલા થોડું શરૂઆતમાં પેલો પ્રોબ્લેમ પણ પછી તો કમ્પ્લીટ. તો મિત્રો આ મંદિરના ચોફેરનો વ્યૂ આપણે ચોક બોક બધી રીતે બહુ મસ્ત છે અહીંયા. જો ખાલી તો આપણે તેલ લાવી દીધું ને, તેલ લાવી દીધું. તેલના દીવા કરવાનો આપણે, તેલના દીવા કરવાના. અને કેટલી એ માટે લાવીએ કે દીવાની અંદર તેલ ભરતા ફાવો. તો આપણો દીવા લાવી દીધા ઉપર ગોઠવવા, જયદીપ ને આપણા જયેન્દ્રજી ને પેલા જગદીશ ને વનરાજ. મેહુલભાઈ દીવા ગોઠવી અહીંયા તો ગોઠવાઈ જાય આપણા ઉપર ગોઠવવા બાકી હવે. આપણા બધા ભાઈઓ મહેનત કરી. મિત્રો આપણે બધા જીવા ગોઠવાઈ જાય તમને બતાવી દઉં. આપણા શીખો મંદિરે ગોઠવવાના દીવા લઈકનજી. દેખાવું પડે જમાનો બાપ. આપણે સિગોતરમાં મંદિરે પણ દીવા ગોઠવવાનું ચાલુ કરી દીધું. કૃપાલસિંહ દીવો તો હાલ બનાવી સિગોતરમાં મંદિરની. પિન્ટુભાઈ ગોઠવી દીધા છે કમ્પ્લીટ. ગોઠવી નાખ. 0-0 કામ કરી નાખ્યું. 0-0 કામ કરવાનું. અને આપણે પાછળ મંદિરના ઉપરનું તો પટી ગયું, અમે હું પટાઈને આવ્યો. અને નેચે પટાઈ દીધું પિન્ટુભા? હવે પતી ગયો. નેચે પટાઈ દીધું. તો આપણે ઉપર કોમ પટાઈ દીધું હોય અને વાયકન ફાટાય જબર અને મજા આવે. આના કરતી તો પેલા મોટા મંદિર પર વધારે બીક લાગે. ટોચમાં હા આપણે ઉપરથી હવે નેચા આવ્યા કમ્પ્લીટ. ઉપરનું બધું કામકાજ દીવા ગોઠવી નાખ્યા અમે. અને હવે જયદીપસિંહને જી અને દીવે તો પૂરી કેટલી યાર જી પૂરી આ જી નહીં સોરી તેલ આપણે તેલ પૂરી પૂરવાનું ચાલુ છે. નેચરનું કામકાજ ચાલુ જ છે આપણે. ચાય તેલવાળી ચાય. બલવીર હવા આવ્યો હોય ઊંઝી ગયો તો ઉજાગરો હતો બલવીર. મેચ રમવા જતો બલવીર. એ જયદીપ બલવીર હવા આવ્યો. તો અમારા આગેવાન આવી ગયા મોટા ભાઈ અમારા કોમથી થયા હતા થોડા. શું એવું આપણે દિવસ ખૂટી હું તો ખૂટી નહીં પણ અમુક જાડી બની જઈએ એટલે અમે કરીએ. હા એટલે જાડી બને ને એટલે દીવે તો વધારે તેલ પીવો. માતી નહીં યાર. હા માતી નહીં. હા એટલે નાના છોકરા બનાવી એટલે મોટી બનાવી દીધી વધારે. હવે નેચરનું મંદિરનું જે દીવા ગોઠવવાનું કામ હતું કમ્પ્લીટ પટી ગયું. નેચરની બોર્ડર મારી દીધી. આપણે કાકામાં મંદિરના ગેટથી આપણે બોર્ડર આવી ગોઠવવાની અને ગોઠવાઈ જઈએ. ગોઠવાઈ જઈએ કુલદીપ? ગોઠવાઈ જઈએ ઉપર થોડા બાકી है ये मिल दिया हुआ अमोक जगह पर दीवान तेल फूटी हुआ लेवा जा દેવાનું તેલ ખૂટ્યું પણ મંગાવી લે આપણે હોતો નહીં. આમાં બલવીર દીવો તો મૂકી હાલો. જયદીપસિંહ દીવા પ્રગટાવવાનું ચાલુ કરી નાખ્યું. જય શક્તિમાં.
જય શક્તિમાં ઉપરથી ચાલુ કરતા કરતા નેચર રહી હા એટલે ઉપરનું કામ કાઢો તો કે પવન આવશે તો ભાઈ હોળી જાય ને ઉપરનું પહેલાં પટાવો આપણે તે દીવા પ્રગટાવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું અને આ સાઈડ કમ્પ્લીટ આપણે ઉપરનું તેલ બે રેડી થઈ ગયું દિવેટો અંદર મૂકી દીધી બધાની અંદર દિવેટો મૂકી દીધી ને રાજીવ અમુક થોડી ઘણી જે બાકી એ પટાવી દો ફટાફટ જગદીશભાઈ જેવી વ્લોગર એ બોર્ડરનું કામકાજ ચાલુ કર્યું અને આપણો હમત જે સિગોદર મંદિર છે દીવા ગોઠવવાનું ચાલુ થઈ દીવા પ્રગટાવવાનું ચાલુ થઈ થોડું કામકાજ થયું એ તમને હાલ બતાવું અહીંયાથી જો જેમ આપણે રાત વચ્ચે એમ નજારો પણ ખૂબસૂરત થતો જશે નેચરનું કામકાજ મેહુલના દલપતના હરપાલસિંહ પટાઈ રહ્યા વિષ્ણુસિંહ સુનિલ તો હાલ આપણા કંઈક આ રીતનો નજારો દેખાય જેમ કે શક્તિમાનું મંદિર અને પાછળ શશી ગોતમાનું મંદિર આપણા કાકામાં મંદિરે પણ બોર્ડર પર જેમ કે વરંડા પર કામકાજ ચાલુ જ છે તો આપણે કીધું હતું કે ઉપરનું જે છે ને વાયરાના કારણે દીવા નહીં હરતા એ કારણ આવ્યું છે જો હાલ ઉપર મહેનત કરી પણ દીવા વાયરાના કારણે ઓળાઈ જાય હવે આપણું આખું ગામ ફોટોશૂટ કરશે આ છે મહેનત રંગ લાવી તો આપણે તલાવની અંદર ભ્રમણીમાન મંદિર બાકી રહી ગયું હતું તો આપણે અહીંયા થોડા ઘણા દીવા કરી દઈએ બધા તો જો મિત્રો આપણે જેમ કે સિગોતરમાં મંદિરે કમ્પ્લીટ દીવાનું કામકાજ થઈ ગયું અને હવે મંદિરનો વ્યૂ કેટલો બેસ્ટ આવે છે અને આપણે સામે શક્તિમાનું મંદિર પાછળની સાઈડ હજુ દીવા નહીં પ્રગટાયા કેમ કે પવનના કારણે ઓલાઈ જાય હજુ આપણા ભાઈઓ મહેનત કરી જ છીએ બધા કમ્પ્લીટ પ્રગટાવવાના જ છે તો ભરમણીમાન મંદિરે આપણે 5-6 જેવા આપણે દીવા કરી દીધા કેમ કે દીવા હવે પટી ગયા હતા નહીં કુલદીપસિંહ એટલા પતી ગયા હતા કેમ કે બાકી હતું એટલે પટી ગયા હતા ને આપણે હાર્યું બાકી હતું અને આપણે અહીંયા પણ પહેલી વાર કર્યા જેમ સમય મળે એમાં આપણે એક મંદિર સ્ટેપ બાય સ્ટેપ વધારતા જઈએ નહીં તો હજુ આપણે ભાઈઓ ઉપર તો મથી જ છીએ પવનના કારણે દીવા ઓલાઈ જાય જયદીપસિંહ બે જયદીપસિંહ અને એક જગદીશ આપણે હાલ વ્યૂ આવો છે આપણો બેસ્ટ વ્યૂ અને જેમ કે કારકામાં મંદિરને બોર્ડર તો આપણે બધા મંદિર ઉપર બધા દીવા થઈ ગયા કમ્પ્લીટ ના આપણે પોલ મારું તો કોઈ દર હોય ના પોલ મારું આપણે એક નંબરનું તો આપણે શક્તિમાનું મંદિર મસ્ત સજી ગયું મસ્ત દીવડા થઈ ગયા સામે આપણે કારકામાં મંદિરે પણ દીવડા થઈ ગયા ટોટલી દીવા થઈ ગયા બધા મંદિરે એક આ રીતનો નજારો છે તો જય માતાજી મિત્રો આપણે આ બધા ભાઈઓના સપોર્ટથી અને પ્રેમથી આપણે આ મંદિરના દીવા પ્રગટાયા અને મસ્ત નજારો જઈ દીધી બતાવી દેજો ના બધા ભાઈઓનો પ્રેમ હોય અને સાથ હોય ને તો જ આ કામ થાય બાકી ના થાય શું કેવું મિત્રો આપણી ચેનલ ઉપર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વધારે વધારે આ વિડીયો શેર કરજો પ્રો શક્તિ માની આ બસ બતાવી જય માતાજી સારું જય માતાજી આડી ફોલો કરો વિડિયો શેર કરો મન તો લો હમણાં કેમેરામેન જઈ જય માતાજી અમારું કાર્ય બ્લોગ એન્ડ કરીએ જય માતાજી જય માતાજી